આ કોંગ્રેસ છે ને કડવો બીજવારો છે, એટલે બે ભાઈઓ મોસે ના બે એવો પેતરો કર્યો હશે છે. એટલે મારી આપ સૌની વિનંતી છે કે આ ચૂંટણીમાં આપણે કોઈ પણ જાતનું મગજથી વિચારીને, પેલી ખબર છે ને વોદરા અને મગરની વાર્તા મારે તમને કહેવી છે. વોદરો અને મગર બે ભાઈબંધ હતા. એટલે મગર રે દરિયામાં, વોદરો દરિયા કિનારે ઝાડ ઉપર રહે. વોદરો ગમે ત્યાંથી જોબુ લાવે અને એ ખાય ને મગર ને ખવડાવે. એક દાડો એવું થયું કે આ મગર ત્યાંની થોડોક જોબુ ઘરે લઈ ગયો. આપણે લઈ જશે ને ઘણા ને ટેવું હોય છે, હું બધીને ઘરે લઈ જાય એવું છે. એટલે મગર ઘરે લઈ ગયો મગરી હારી. મગરી ને આ મગર ભાઈ જોબુ ખૂબ મેઠા લાગે. એને વિચાર કર્યો કે આ જોબુ આવા મેઠા છે તો રોજ ત્યાં જોબુ ખાતા હોય છે, આ વોદરાનું કાળજું જેવું મેઠું હોય છે. એટલે એને મગરને કીધું કે મારે વોદરાનું કાળજું ખાવું છે. એટલે મગરે કીધું કે મારો ભાઈબંધ છે અને આવું હું ના કરી શકું, પણ તમને ખબર છે કે રાજ હશે ને સ્ત્રી હશે. સ્ત્રી હશે કોઈ કાઠી હશે હોય. એટલે એને હઠ પકડી કે મારે આ કાળજું જોઈએ. એટલે બીજા દિવસે વોદરો હવે મગર આવ્યો વોદરા પાસે અને વોદરાને હોળવીને કીધું કે વોદરાભાઈ તમારી ભાભી મગરી છે ને એ તો તમને ખૂબ યાદ કરે છે અને કે જ્યાં સુધી હું વોદરો દર્શન નહીં આલે એટલી ઘણા હું ખાવાની નથી. એટલે વોદરો ભોળવાઈ ગયો અને ભોળવાઈને મગરની પીઠ ઉપર બેસી અને આવ્યો દરિયામાં. અને જ્યાં મગરી રહેતી હતી અહીંયા આવ્યો અને પછી મગરે ફોડ પાડ્યો કે મારે બીજું કોઈ કામ નથી પણ કે આ મગરીને તમારું કાળજું ખાવું છે. એટલે પછી વોદરે વિચાર કર્યો કે હું જોર કરવા જો મેળ આવશે. એટલે એને બુદ્ધિથી લીધું કે ભલા આદમીમાં શું તે પહેલી વાત કરી હોત તો કાળજું હું લઈ ના આવત. અમારો તો રિવાજ એવો છે કે ઝાડ ઉપરથી નેસે ઉતરતા કાળજું ઉપર હુકવી ના આવે. એટલે તો કે હેડ પાછા અને હું ઝાડ ઉપરથી કાળજું દઈને પાછો આવું ને કે આપણે મગરીને ખવડાવવા. એટલે પેલો પીઠ ઉપર બેઠો આયા દરિયા કિનારે અને જેમ વોદરો દરિયા કિનારે ઝાડ નજીક આવેલો હૂપ કરતો ચડી ગયો કે જા ભાઈ જા, તારી મારી ભૈયાળી પૂરી થઈ. એટલે આ કોંગ્રેસે ચેક તમારું કાળજું ખાવા આવે પેતરા રચા છે, એમાં કોઈ ફસાતા નહીં અને આપણો કાળજો સલામત રાખી અને આ વિસ્તારનું ગૌરવ વધે. આપણે જે વિકાસ કરવો છે, મને 62 વર્ષ થયા છે અને 60 વર્ષ પછી માણસની જિંદગીનો કોઈ ભરવો નથી.